હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંજાબી સબ્જી. આની ગ્રેવીમાં મેં કાજુ અને ખસખસનો ઉપયોગ નથી કર્યો, તો પણ ગ્રેવી સરસ અને ક્રીમી બને છે. આના માટે મેં અહીંયા 2 ડુંગળી લીધી છે, 1 લીલું મરચું, 3 થી 4 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને ટામેટું લીધું છે. હવે આને આપણે આવી રીતે મોટા સમારી લેવાના છે, મોટા પીસમાં. અને પછી તેને એક પેનમાં લઈ અને તેમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરી અને બધી સામગ્રીને પાછી સારી રીતે મિક્સ કરવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે આને ધીમા તાપે શેકવાનું છે. હવે તેમાં 3 થી 4 કાળા મરી, 2 લવિંગ, 1 ઇલાયચી અને 1 નાનો ટુકડો તજનો ઉમેર્યો છે. અને 2 કાશ્મીરી સૂકા લાલ મરચાં ઉમેર્યા છે. આનાથી કલર ખૂબ સરસ આવશે. હવે બધી સામગ્રીને પાછી સારી રીતે શેકી લઈએ અને તેમાં મીઠું ઉમેરી દઈએ. મીઠું ઉમેરીશું એટલે બધું સોફ્ટ થઈ જશે. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી અને પછી તેને એક બોઇલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે. હવે આને હું ઢાંકણ ઢાંકી અને એક બોઇલ આવે ત્યાં સુધી ચડવા દઈશ. હવે આપણે અહીંયા પનીર લેવાનું છે. મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે અને આ પનીર મેં ઘરે બનાવેલું છે. જુઓ, એકદમ સોફ્ટ અને મલાઈદાર પનીર તૈયાર થયું છે. આની પણ રેસીપી હું એકવાર ચોક્કસથી શેર કરીશ. હવે આને આપણે કટ કરી લેવાનું છે. પનીરના પીસ તમને ગમે તેવા તમારા મનપસંદ આકારના કટ કરી શકો છો. હવે અહીંયા મેં પનીરને આવી રીતે કટ કરી લીધું છે અને આના હું ચોરસ નાના પીસ કટ કરીશ. અહીંયા આપણે થોડું પનીર સાઈડમાં રાખી દેવાનું છે. જુઓ, એકદમ સોફ્ટ અને મલાઈદાર પનીર તૈયાર થયું છે અને ઘરનું શુદ્ધ પનીર આનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે અહીંયા મેં ચોરસ પીસમાં પનીરને કટ કરી લીધું છે. જુઓ, એકદમ સોફ્ટ પનીર છે. હવે આના પીસ આપણે આવી રીતે છૂટા પાડી લેવાના છે. અને જો ઘરનું બનાવેલું પનીર હોય તો તેનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. થોડું પનીર આપણે સાઈડમાં રાખ્યું છે. હવે અહીંયા ડુંગળી, ટામેટાં ને બધું બોઇલ થઈ ગયું છે, તો તેને હવે ગેસ બંધ કરી અને થોડીક વાર ઠંડુ થવા દેવાનું છે. હવે આ પનીરના પીસમાં આપણે હળદર, મરચું પાવડર અને કસૂરી મેથી ઉમેરી અને તેને મેરિનેટ કરવાના છે. કસૂરી મેથીને આવી રીતે મસળી અને ઉમેરવી. હવે તેને આવી રીતે ટોસ કરી અને થોડીક વાર માટે મિક્સ કરી અને રાખી દેવાના છે. એટલે સરસ પનીર મેરિનેટ થઈ જશે. હવે આપણે ડુંગળી, ટામેટાં અને બધું સરસ ચડી ગયું છે, તો તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. હવે આમાં આપણે ખસખસ, કાજુ કશું ઉમેરવાનું નથી, પણ પનીર ઉમેરવાનું છે. પનીર ઉમેરવાથી આની પેસ્ટ એકદમ ક્રીમી અને મસ્ત તૈયાર થશે. હવે પેનમાં જે પાણી વધ્યું છે એનો પણ આપણે ઉપયોગ કરી લેવાનો છે. હવે આની હું સરસ પેસ્ટ બનાવી લઈશ. આની ગ્રેવી એકદમ ક્રીમી બને છે અને સબ્જીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. જુઓ, અહીંયા સરસ મખમલી પેસ્ટ તૈયાર છે. હવે આને આપણે વઘારવાની છે. તો એક પેનમાં તેલ મૂકવાનું છે 1 ટેબલ સ્પૂન અને તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે. જીરું ખીલી જાય પછી આપણે જે મેરિનેટ કરીને પનીર રાખ્યું છે તે આમાં ઉમેરવાનું છે અને તેને ધીમા તાપે શેકવાનું છે. 1 થી 1.5 મિનિટમાં પનીર સરસ શેકાઈ અને તૈયાર થઈ જાય છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી તેમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરવી. જુઓ, અહીંયા પનીર સરસ શેકાઈ અને તૈયાર છે. હવે અહીંયા હું આ પેસ્ટ ઉમેરી દઈશ. હવે તે મિક્સરના જારમાં આપણે જે પાણી વધ્યું છે ડુંગળી અને ટામેટાં બોઇલ કરતી વખતે તે પાણી ઉમેરી અને તે આમાં નાખી દેવાનું છે. અને બીજું મેં થોડું અડધો કપ પાણી નાખ્યું છે. આ સબ્જીની ગ્રેવી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, કન્સિસ્ટન્સી. હવે તેમાં મેં મીઠું ઉમેર્યું છે. 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે. ખાંડ ઓપ્શનલ છે, જો ગમે તો ઉમેરવાની. હવે અહીંયા અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે અને અડધી ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેર્યો છે. પછી તેમાં 1 ટીસ્પૂન કસૂરી મેથીને મસળી અને ઉમેરી છે. બસ આ ઓછા મસાલામાં અને સબ્જી એકદમ ફ્લેવરફુલ અને મસ્ત બને છે અને એક સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે. એકવાર ચોક્કસથી આ સબ્જી તમે ઘરે બનાવજો અને તમારો ફીડબેક મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે સબ્જી કેવી બની છે. હવે આપણે આને બહુ કૂક થવા દેવાનું નથી. એક બોઇલ આવે પછી આપણી શાક તૈયાર છે.
જુઓ, એકદમ સરસ પનીરનું શાક તૈયાર છે. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં શાકને એક બાઉલમાં લઈ અને તેમાં તેલ અને મરચાંનો વઘાર કર્યો છે.